બીજું તો મને તો આ એક ચિત્ર જોવા મળ્યો, ચારે બાજુ હિન્દુ મુસલમાન થાય છે. ખરેખર બાપુ દિલથી સલામ કરું છું. આ તમને તો સલામ કરું છું, તમારા માતા પિતાને હજારો સલામ કરું છું. ખરેખર ધન્યવાદ છે ભાઈ, ધન્યવાદ છે. અને જરૂર આની છે, બાકી મરી જવાનું છે. હિલોળા કરો ને ભલામણા, હા મજા કરો, કાંઈ છે જ નહીં વાતમાં. આ માંડવા નાખવા વાળા નાખે, આપણે તો હિલોળા કરીને વ્યૂ જવાનું છે. પણ તોય નડે છે હારા, વાપરવા વાળા વાપરે, બીજા નડે. 10 ની નોટ નાખતા નથી, નડે. આવું ન હોય કઈ. એમાં સિટીમાં જઈ જાય એમ કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. સાલો ખોટા ઉજાગરા કરે, મરી જશો મરી. એકચ્યુઅલી ના દીકરાઓ શિવ છે ને, જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. અને જીવને શિવને એક કરવા માટે બાપુ જરૂર ભજનની પડશે. લખવું હોય તો લખી લેજો. જીવ ને શિવ ભજન વિના બાપુ એક નો થાય. ને હવે ભલે ભણતર ગણતર વધ્યું છે, હું માનું છું, ભણવું પડે, એમાં 100% ની વાત છે. પણ હવે જો વધ્યું હોય ને તો આ ભજન એક જ વધ્યું છે. માં દીકરો બે એક એક, બાપ દીકરી બે એક એક, ભાઈ બેન ભેગા બે એક, એવું જો વધ્યું હોય તો ભજન સિવાય કાંઈ છે જ નહીં. આખી દુનિયાને ખબર છે. બગડવામાં બાકી નો હતી, મોબાઈલ આવ્યા, દી ઉઠાડ્યો, દી મોબાઈલ હતો. અરે કાનના કીડા ખરીદે એવું બોલે. હું તો ક્યારેક જોઉં ને તો મને એમ થાય કે આમના મા બાપે નિરાયતે આમનો જન્મ આપ્યો હોય છે ને. અરે સંસ્કારનો જ્યાં સાંટો નથી, સાંટો. આખી દુનિયાની બેનું દીકરીઓ નહીં સાંભળતી હોય, હે સાધુ સંતો નહીં સાંભળતા હોય, હારા 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 ડાયા માણસો નહીં સાંભળતા હોય. કોની પાસે મોબાઈલ નથી? અરે શું રૂપિયા કમાવા દુનિયા હાલી નીકળી છે ભલા માણસ. અરે હું તો એમ કહું, ઉપયોગમાં ન આવત કઈ નહીં, પણ કોકને નડો નહીં ને તોય મારો નાથ ભોળિયો નાથ સહી કરી દે. પણ નડવાનું જ કરે સાજો ભાગડો. આમાં રૂપિયા કોક બીજા નાખતા હોય ને લોહી બીજા પીતા હોય. અરે નથી બાપુ, સમજાતું નથી. ખરેખર દિલથી બાપુ બધાને સલામ કરું છું. આ એક છે ને, મને ગમે અહીંયા જાઉં ને તો હિન્દુ મુસલમાનનું કાપતા હોય, મુસલમાન હિન્દુનું કાપતા હોય. ક્યારેક ક્યારેક મને એવો વિચાર આવે કે હારું આ એક તો કોઈ દી થાય છે જ નહીં ને. પણ આજ બાપુ આ ચિત્ર જોયો ને, હું કોઈ વખાણ કરવા નથી આવ્યો અહીં કોઈના, પણ ખરેખર આ ચિત્ર જોઉં છું ને તો મને આપણું મારે હયું ભરાઈ જાય કે ના, મારા નાથે આપણી ઈચ્છા પૂરી કરી કે કંઈક એકતા જેવું દેખાય છે. અને આ બધું હિન્દુ આમ ને મુસલમાન આમ, એ તો બધી છે ને લુખી બ્રાન્ચો છે, ઈવડા ઈ જ કરે છે. આ ધંધાવાળાને કાંઈ છે નહીં. હા, જે કાંઈ રૂપિયો ધંધો નથી કરવો ને એને ઈમને જ આ વાંધો છે. એમને ભેગું રહેવું નથી ને બીજાને રહેવા દેવા નથી. વાત ઈ છે ખરેખર. અને અમારે શૈલેષ બાપુ ને એમને એકવાર જોરદાર તાળીથી વધાવ્યો. અત્યારે નારાયણ બાપુ, કાનદાસ બાપુ, લક્ષ્મણ બાપુ આ બધા વ્યાઈ ગયા પછી હવે સાંભળવા ને એ શૈલેષ બાપુ છે, પરી બાપુ છે, એમને બાપુ હજી ભજનને પકડી રાખ્યું છે. અને બીજી વાત એ કહું કે ગમે કલાકાર ગમે ફરમાઈશ બાપુ ગાય, બાકી આ હજી 2-3 કલાકારો એવા ભજનને પકડીને બેઠા છે, તમે જે તે આપો તો ગાય નહીં. ભજનને હજી બાપુ જાળવી રાખે એવા મહાપુરુષો અને સાધુ પાસેથી જ આ બધું આપણે તો બધા અમથા લાગી જાય છે. હા, નકર આ ભજન તો બાપુ સાધુ કરે. અને હું મારી વાત કરું તો મને આ માણા બનાવ્યો સાધુ એ બનાવ્યો. હા, આપણે કઈ હારા માણા નામ નહોતું આપણું. હા, ને હું તો ખટારાનો ડ્રાઈવર હતો. હા, ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય ખરેખર. અને આપણે ઝઘડા જ કર્યા છે, બાજવાનું જ કર્યું, સારું કામ નથી કર્યું. અને બાજ્યા છે માર્યા છે એવું નકરું નથી, મારે એટલો ખાધો. આ બધા આમને એકવાર જોરદાર, આ બધા અમારા હાથ પગ છે. આ સાજિંદા છે ને ભાઈ, નકર અમે આખી દુનિયાને શીખામણી દઈએ, પણ આ સ્ટેજ ઉપર ચેવો હોંપો એ અમને ખબર હોય. તમે જોતા હશો, કલાકાર બદલાય તો બધું બદલી જાય. આના સાજિંદા બીજા કલાકાર નો હાલે, પણ હું તું ના રે. હું તો સાચું જ કહું છું કે તમે આના મને બોલતા શીખડાયો સાજિંદા. હા, ને કે મને બોલતા નતું આવડતું, ગાતો તો હું જેવું તેવું, સાચું ખોટું મારો રામ જાણે. અને આમાં બીજી વાત એ કહું કે આ બધું છે ને બધા ગાયેલું છે એ કહું છું કે હું બોલું છું. બાકી રામ વનમાં ગયા હતી તો આખી દુનિયા કેસ એટલે કહું છું. બાકી રામ ગયા ત્યારે હું અહીંયા નહોતો, કોઈ ફોન બોન ન કરતા. હા, અત્યારે ફોન ને બહુ લોહી ઉકાળા છે. પણ
મને તો એમ થાય કે બાપુ જીવવા જેવું હવે આવ્યું. હા, આપણા ગવેટા બાપુ ભૂખ્યા મરી ગયા, 2 ટાઈમ સારો રોટલો નથી મળ્યો, બધાને ખબર છે. અને એમાં મારા સરપંચ એ માલધારી સમાજ બાપુ કેવી જિંદગી જીવાશી તો જે હમણાં પૈસા નાખતા ને પાઘડી પહેરેલી, હા એ અમેરિકાના મિત્ર છે. બોલો એમને શું છે ભજન ન કે અમેરિકા વાળાને પાઘડી ને કેડિયું પહેરીને પૈસા ઉડાડવા આવે. બોલો કેટલો પ્રેમ છે ભજન ઉપર. નો ઊભું થવું હોય તો થવું પડે, ભજન એને કહેવાય. એટલા માટે તમને બધી જે આવશે આનંદ આવશે એવી મોજ કરે. જો કે શૈલેષ બાપુને હજી સાંભળવા હજી એમની હજી ગાડી તપીતા બંધ કરી દીધું ને કે હવે સાંભળવાની મજા આવે. તમે એ જ કીધું મેં આ ઘડીક એક હતું ઘડીક આંકું હોત તો મજા આવે. એટલે ભજન હું ગાતો નહોતો પણ બધું સાજિંદા શીખડાયું બધું, પછી ન કહેવાય, બધાને ખોટું લાગે. એટલે ખરેખર બુઢાસણ ગામના આંગણે સરસ મજાનું શિવ ભોળિયાનાથનું પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે, અને મેં તો કંકોત્રીમાં વાંચ્યું અને મને મારે કાળુભાઈએ વાત કરી કે બગીના દાતા મોમેડિયન છે ગુલાબભાઈ, ગુલાબ ખાન પાણીના દાતા બાપુ મોમેડિયન છે. આમાં મને આપણને એમ થાય ખરું આમાં જુદું પાડવા વાળા છે કોણ એ નથી સમજાતું. હે અરે શું ભલામણ આપણે વાત કરી, માણા બની જાવ ને, માણા બનવાની જરૂર છે. આપણું ન સમજી શકતા હોય તો આપણે પરજાને શું કહીએ. હું તો એમ કહું છું કે આપણી પરજા જો આપણું કીધું કરે ને તો સમજી લેવાનું દુનિયા આખી આપણું કીધું કરે છે. આખી દુનિયા બાપુ વાહ વાહ કરતી હોય. અમે તો બહાર ક્યાંક જઈએ ને તો આવા સાધુ સંતો ભેગા હોય ને તો બાપુને ક્યાંક કોક લઈ જાય ને કે અમારા ઘરે પગલા પડાવવા છે, હાલો બાપુ, અમને હારે લઈ જાય, હાલો હાલો બાપુ પગલા પડાવવા, હાલો હાલો બાપુ. એમ કે ભાઈ અમારા શું પગલા પાડવા હોય, ના ના બાપુ હાલો હાલો. આપણે એમ કે હાલો જાય ચા પાણી કરી રાજી થાય. ઘરે જાય ને તો બૈરા કે પગલા પડશે, પોતા કર્યા બહાર ઉભા રહી ગયા. હવે આમાં ભજન સમજાય એવું ક્યાં છે? હા, ઘરના પાડવા નથી દેતા, બહાર જાય તો અમને બાવડા ચાલીને પગલા પડાવવા લઈ જાય છે. તારા સારું સાચું શું? પણ આમાં ખરેખર શું છે ખબર છે? ડખા ન કરાય, બે સાચા છે. ઘરે નથી પાડવા દેતા ને એ સાચા છે, તમે પડાવો છો ને એ સાચા છો. તમે એક દી જ પાડવાના છો, ઓલા 3 ને 60 દી રોટલા કરે છે. એટલે હાચવી લેવાની, બે નિભાવી લેવાની વાત છે. આ વંટોળિયા ઉભા ન કરાય ઘરેથી. હા, બૈરું આપણને ભગવાને હારે નથી આપ્યું. આપણે અડધું ગામ લઈને ઘોડે ચડીને ગયા હતા. આપણું 100% ત્યાં સુધી હાલે, એકલા હોય ત્યાં સુધી. પછી બૈરું આવે ને એટલે 50% જ હાલે, એ પાર્ટનર છે. હા, પછી જો હોય 100% હાંકવાની તૈયારી હોય ને તો એક્સિડન્ટ થવાનો જ. હા, એ લખી લેજો. એક જ દીકરો થાય ને પછી 33% જ હાલે, બીજો દીકરો થાય 25% જ હાલે. ટકા ઘટાડો અકસ્માત જ ન થાય. 4 પેટીઓ થાય તો ચાવીઓના જુડા ભરાવીને રખડે. પછી કે છોકરા રોટલા દેતા ને ચા દેતા છે, જે ચાવીઓના જુડા તમારી પાસે છે. હા, અને મારી ભલામણ એક, આ તો હું ખાલી આનંદ કરાવું છું, બાકી મા બાપને સાચવજો. મારી એક બાપુ મેન ભલામણ, મા બાપ જેવા બાપુ ભગવાન નથી. જેવા હોય એવા મા બાપ છે ને એ જ આપણા મોટા ભગવાન છે. મારી ભલામણ એક જ હોય છે કે મા બાપને સાચવો, વ્યસનથી થોડાક આગાર્યો, અને આજ જે આ બધા એકતા છે ને એવી એકતા રાખો. બસ મારો નાથ કોઈ દી રોટલામાં દુઃખ નહીં આવે, બસ બાકી કાંઈ છે જ નહીં. મરી જવાનું છે, વાત પાકી છે. પણ જીવા પછી, મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી તે રોવે નહીં તેને જીવા ન કહેવાય, એક લખી લેજો. હા, જીવન એવું જીવે. કાગ બાપુને લખવું પડે, મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. હારો માણા વ્યો જાય ને હૃદયમાં હબાકો આવે. આ અમારા નારાયણભાઈ આજ આ દુનિયામાં છે નહીં, પણ અમારે યાદ કરવા પડે. આ એના ગામમાં છે યાદ કરીએ એમ નહીં. અમે તો માલધારી સમાજમાં ગમે ત્યાં પ્રોગ્રામ હોય તો એમ કહી બુઢાસણ જાઓ એકવાર, મહેમાન થાવ. નારાયણભાઈ આજ નથી પણ એના દીકરા છે બાપુ, કાંઈ ન ઘટે. એવો માણા જાય ને હૃદયમાં વાગે બાપા. એમના માણા નથી થવાતું. બાવડા ઝાલી ઝાલીને બાપુ ઘરમાં પૂરવા ને એ કે નાની માના ખેલ નથી. એ તો મર્દાનગી હોવી જોઈએ, એ મા બાપના સંસ્કાર હોવા જોઈએ. એટલા માટે મહાપુરુષોએ ઘણી બધી વાતો કરી છે, તમને આનંદ કરાવી છે. હજી આપણે શૈલેષ બાપુને પાછા સાંભળવા છે, અને અમારા કવિરાજ આવ્યા છે પણ થોડાક મોડા પડ્યા. બોલ શ્રી સદગુરુ મહારાજ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. બોલો જય બોલો. હા, તમારે બેહવાનું છે, મથવાનું છે અમારે.
બોલ શ્રી દ્વારકાધીશ કી, गिरनारी गुरुदत्त महाराज की। ओम नमः पार्वती पते हर 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 महादेव। તમારી જય છે ને એ જ બાપુ અમારી સફળતા છે। તમારી જય એવી કરંટ વાળી હોય ને અમારા આંતરડા તોડી નાખી બોલો। અમે એક જગ્યાએ ગયા હતા ને, 2-3 કલાકાર હતા, એમ ભજન ગાયા, દુહા છંદ ગાયા, લોકગીત ગાયા, માતાજીના ગરબા ગાયા, રાહડા ગાયા, પણ હલ્યા જ નહીં આખું ઓડિયન્સમાં। ઓડિયન્સ આથી 3 ઘણું હતું, કોશું ગળી ગયા હોય બેઠા હતા, હલે ચલે ઊંચો હાથ નહીં, પૈસો નાખે નહીં, દાંત કાઢે નહીં। આપણે એમ થાય કે સારું ક્યાં ગરી ગયા છીએ આપણે। હેઠા ઉતર્યા પછી કે પ્રોગ્રામમાં બહુ મજા આવી, અરે હારા ગાંડાઓ, મેં કીધું કોક તો કેવું તું ખારો મજા આવે છે। અરે અમને એક વગાડતા વગાડતા પરસ્યો વળી એમ ઓડિયન્સની જ બાપુ આ ખૂબી છે। પ્રોગ્રામ સફળ કરવો ને એ અમે ગમે એટલી મહેનત કરી અમારથી ન પતે, પણ તમારો ઉમળકો હોય ને તો જ અમારી પાસેથી કંઈક નીકળે। સદગુરુ ના ચરણે નમો, માંગો પ્રેમ પ્રસાદ। સદગુરુ ના ચરણે નમો, માંગો પ્રેમ પ્રસાદ। દયા કરે દેજો, હરિ રસે અમૃત સ્વાદ। દયા કરી દીજો, હરિ રસે અમૃત સ્વાદ। એક શબ્દ ગુરુદેવ કા તાકાય અનંત વિચાર। જી થકે મુનિજન પંડિતા, જેનો વેદ ન પામે સદગુરુ ની દયા વિના એ સપને મળે નહીં સત્સંગ। દયા હોય ગુરુદેવની તો આવે ભક્તિ મારા। ગુરુ અમારા ગારુડી, એ ગુરુ હમારા ગારુડી, મુझ પર કરી છે મેં, મોરા બતાવા મરમ તણા। हो तो उतरी गया सबने। મહાપુરુષોએ તમને અને મને ભજન રૂપી પ્રસાદી ખૂબ આપી છે, પણ ભજન સમજવું ને એ માથે બાપુ એવો સદગુરુ હોય તો બાપુ આ વાત સમજાય। ભજન એમનામ સમજાય એવી વસ્તુ નથી, કારણ
કે આ ભોળાનાથનું સાનિધ્ય છે. ભોળાનાથનું દીકરો ગણપતિ અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું એવું ઇતિહાસ કહે છે. મૂર્તિમાન ફોટામાં આપણે જોઈશ. તો હું એમ કહું છું કે ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? આ સમજવા માટે સદગુરુની જરૂર પડે. કાપીને હાથીનું જ લગાડ્યું 100% સાચી વાત છે, પણ આપણને નથી સમજાતું. શું કામ? સદગુરુ નથી માથે એટલે. ભજન એમનામ સમજાય નહીં. એક વાણી કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી, આવું હોય? આ સમજવા માટે સદગુરુ જોવે. આ કોઈ યુનિવર્સિટીમાં, કોઈ નિશાળમાં, કોલેજમાં કોઈ ભણાવતું નથી. અને જો ભણાવતા હોત ને તો અમારો વારો ન આય કોઈ આવવાય દે. હા, એ તમે ભલે ગમે એટલા ભણ્યા હોય, આ અમેરિકા વાળા આ પૈસા નાખે, સમજી બમજી ન હકે. હા, એની માટે બાપુ સદગુરુ જોવે. અને માથે જ્યાં સુધી ધણી ન હોય ને ત્યાં સુધી બાપુ કોઈ બાપુ હિસાબ જ ન થાય. કોઈનો, માણાનો, ઢોરનો, કોઈનો. ધણી વગેરેની વસ્તુ છે ને એ બધી ખોટી છે. ધણી હોય તો જ બાપુ એની કિંમત છે, બાકી ખોટી વાત છે. એટલે મહાપુરુષોએ બાપુ શાન ખૂબ કરી છે. પણ આ હિન્દુનું મુસલમાનનું મને હમણાં યાદ આવ્યું ને એટલે એક મને મોહમ્મડિયાન બાપુની વાણી યાદ આવી. સતાર બાપુની વાણી મને યાદ આવી ને એટલે જોકે હું અહીં બેઠો ને બાપુ, હું ચારનો વિચાર કરતો હતો. મેં કીધું આ બધા હારું, આ બધા ભેગા નગર મેં કહું અમારા દિન પર નકરા ભટકાય જ છે ભેગા થાય ને, અહીંયા બધા ભેગા રહે છે, સારું કહેવાય. ધન્યવાદ છે ભાઈ બધાને. અને એ તો બે એવી રીતના રહેતા હોય ત્યાં જ આ બધું હોય ને. કઈ આ કે આમના દાબથી કઈ મોમેડિયન આવ્યા હોય એવું ન હોય, ને મોમેડિયનમાં હિન્દુ જતા હોય તો કઈ એમની બીકથી ના જતા હોય એવું ન હોય. પણ એકાબીજા બાપુ અનુ હોય, ભાઈ થઈને રહેતા હોય, એ જ મજા છે ને તારે. એટલે સતાર બાપુ એક વાણીમાં કહે છે, આ હાલી ભરવાને પાણી, આ હાલી ભરવાને પાણી, બોલાવે સદે ગુરુ જ્ઞાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની. જય હો. છોડી પિયરિયું મારે જાવું સાસરીએ, છોડી રે પિયરિયું મારે જાવું સાસરીએ. હો એમાં શરમો મને સાની, એમાં શરમ મને સાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની. આ હાલી ભરવાને પાણી, બોલાવે સદે ગુરુ જ્ઞાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની.
જાય છે જુવાની જુવાની, વીતી જાય છે જુવાની જુવાની, બોલાવે છે તે ગુરુ જ્ઞાની. આ હાલી ભરે માને પાણી પાણી, બોલાવે છે તે ગુરુ જ્ઞાની, બોલાવે છે તે ગુરુ જ્ઞાની. માર્ગ મેલી 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 મેલી, ઈંગળા ને પિંગળા ઈંગળા ને પિંગળા નો માર્ગ મેલી મેલી, સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની, સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની. જો સરદાર બાપુએ આમાં લગ્નની વાત કરી છે પણ આપણે કર્યા નહીં. આ લગ્ન બીજા કરવાના હતા ને આપણે ખોટા માર્ગે ચડી ગયા. એટલે એ પ્રકૃતિનો નિયમ છે, કરવા પડે. આ બધું તો એ ભગવાનની રચના છે. પણ આ લગ્ન ભલે કર્યા પણ ખરેખર પાછા આ ભેગા કરવાના હતા, એમાં રહી ગયા. બાકી આ તો આપણે જે કર્યા ને એ તો નકરી ઘૂંસ થઈ છે. તમે જો કોઈ પણ જનાવર હોય ને 84 લાખ જીવ, એમાં આપણે જે જોઈએ ને બધા બધું જોઈએ છે. કૂતરા કાગડા ભેંસું ભૂંડડા બધું જોઈએ. હવા ખોરાક પાણી ટાઈટ તડકો વરસાદ આપણને જે બધું લાગે ને બધું એમને લાગે. આપણી જનેતા જેટલો આપણને પ્રેમ કરે ને એટલો જ એના બચ્ચાને પ્રેમ કરે છે. આપણી માં જેમ આપણને મોઢામાં ખવડાવે ને એવી જ રીતે બાપુ એક પક્ષી હોય ને, પક્ષી એક ઈંડું મૂકે, ઈંડાનો ટાઈમ થાય ત્યાં સુધી એનું ધ્યાન રાખે, પછી એને સીવે, પછી બહાર આવે, પછી આપણી માં જેમ મોઢામાં દે ને બહારથી ચણ લઈ આવીને એને ચણ આપે, પછી એને ઉડતા શીખવે. ઉડતા શીખીને પછી ઉડતા આવડી જાય ને પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. એનું કોઈ કુટુંબ ભાળ્યું? આ મારી હાળી થાય છે ને, આ મારો હાવું છે ને, આ મારા હાટું છે ને, કાંઈ લોહી ઉકાળા? આપણે ઘૂંસ નથી કરી. કોઈ દે સાંભળ્યું પાડો સરવા ગયો હતો ને ભેંસ હાટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું કોઈ દે? પાડો કે આપણે આપણું કરવાનું, ભેંસ ભેંસ નું કરે. અને આપણે તો બાપુ એવા, આમાં હું તમારી ભેગો છું. આપણને કઈ એવું કઈ આપણા શેડા અડી ગયા એવું કઈ મારું તો ચમ હાલ્યું મારો રામ જાણે. આપણી આબરૂ જેટલી સીધો આ લાઈવ હાલે છે ને, અત્યારે આ લાઈવ છે ને, અહીંયા જેટલા વાળું કર્યા વગર આજ બેઠા છે બાપુ. ખરેખર પૂછો હા, અહીંયા એમ કે આ ચા પહોંચ્યો, આ એટલા બધા ભેગા કરીને ચા બેઠો છે. આ બધું વર્તાય બધે દુનિયાને છેડે. જય માતાજી. અત્યારે અહીંયા વાળું કર્યા વગર આજ હુશે નહીં બાપુ. ભજન પ્રત્યે જેનો પ્રેમ, સવારામ બાપા બોલ્યા ભજનના ભરોસે રેજે, અંતે ઈનર હોપશે અમર બીજક હાથ લાગ્યો. ને એક સવારામ સાહેબ 50 થી 60 વર્ષની વાત બાપુ, પીપળી નો ગયા હોય તો જી આવજો. તમને દેખાય બાપુ એક પ્રજાપતિના દીકરાએ શું ભજન કર્યું. આ ધર્મનો વાવટો ફરકે તમે જોવો, 24 કલાક હરિહર હાલે. શું સંતોની ભૂમિ હોઈ શકે ભલામણા. આપણે માગણ આવે તો ડેલી આડી કરે, આગળ જાઓ આગળ આગળ આગળ, ઠેઠ સુધી તારા જેવા છે ક્યાં જાય. અરે બટકું રોટલો દે નહીં મરી જાય એટલું બધું ભગવાને આપ્યું. પણ ભિખારી જીવ જ ભિખારી છે. અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય તો. અરે આ દેવામાં કઈ બાકી નથી રાખી ભલામણા, તોય સંતોષ જેવો શેઠો નથી ભલા. આ સાધુડા બાપુ 100 જણાય આવે, ફુવાનું ટાણું હોય ને 2 લક્ઝરીઓ આવે. બોલો, વાડ વગરનું ખેતર બાપુ. કોઈએ ન કીધું કે અમને પ્રસાદી ન મળે. આ કેવું ભજન છે, નક્કી જ નથી થતું.
આ મહાપુરુષો જે થઈ ગયા ને એ તો હજારો વર્ષની વાત છે. આ તો કાલ હવારની વાત. સવારામ બાપા 50 થી 60 વર્ષની વાત જબુમાં. અને ઈ સવારામ બાપાને બાપુ બજાણાની જેલમાં પૂરે અને જબુમાં ગુરુ શિષ્યનો નાતો. જબુમાં એમ કે ગુરુ મહારાજ મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, આજ જો મારો નાથ નહીં આવે તો આપણી શું માથે દુનિયા વિતાડશે. તેથી સવારામ બાપા એમ કે જબુ મારા નાથે કોઈની આબરૂ નથી જવા દીધી, શું કામ મુજાશ. અને તેથી જબુમાં બાપુ વાણી કરે, ખૂટલ પોરો વધ્યો ખેત દુનિયા બતાવે ડાળ. બાપુ ભજન જો એમનામ બનતા હોત ને અત્યારે બુદ્ધિના ગાળિયા કેટલાય છે. ભણતરથી બાપુ નથી કાંઈ હુજે એવું. ભણવાની જરૂર છે પણ ભેગું ગણતર નહીં હોય ને. આ આપણા બાપા ગઢા હતા ને અંગોઠા સાપ હતા તોય કોઈએ ન કીધું મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું છે. આ ભણતર વધ્યા પછી મા બાપના આશ્રમ શું કામ ખોલવા પડે. કોઈ દે બાપુ ગાડું હાલે જ નહીં. જેને પાવર હોય ને કાઢી નાખશું. અમારે ત્યાં દાણા જોરાવીને લેન લાગી છે. અમને શું નડતું હોય છે? તમે શું કર્યા તમને નહીં ખબર હોય? આમાં ભુવાક માતાજી શું કરે ભલા મને? ઓલા ભૂખ્યા વરાળું કાઢે, આ માતાજી આમાંથી કાઢી શકે તમને? જીવતા જાગતા ભગવાનને તમારે કાંઈ દેવું નથી. અને બધે અહીંયા 5 લાખ મારા લખી નાખજો, અહીંયા આમ કરજો. માં એમ કે બેટા ગામમાં જતો હોય તો એક શીકણી લેતો હોય છે તો અહીંયા સોટે. એટલે આ શીકણી દે, અહીંયા તારું સોપડે સડશે, ઓલા પણ નહીં સડે. દેતા હોય અહીંયા દેજો, પણ બાપુ મા બાપને ચૂકીને દો ને બાપુ, ક્યાંય લખાય નહીં. આપણી ગેરંટી. તમારે જ્યાં લખવું અહીંયા લખી લેજો. અરે બાપુ તમે વિચાર કરો, એ જબુમાં અને સવારામ બાપા એ બજાણાની જેલમાં બાપુ વાણી કરે ને હળાળ કળિયુગમાં જેલના તાળા તોડ્યા. કેવું ભજન કર્યું છે? ભજન એમનામ સમજાય નહીં રામ. મેં કીધું એમ બાપુ હું તો સાવ નાસ્તિક માણા. મેં તમને હમણાં કીધું ને, ખટારાનો ડ્રાઈવર 19મી કોમ કહેવાય. એ આટલા સાધુ સંતો વચ્ચે બેહવું એટલે બાપુ. અને તમને કદાચ એવો પાવર હોય કે આમાં આવીને જે બોલાવો ખબર પડે. એટલું બધું હેલું નથી. તમને એમ થતું છે કે આમને તો ભારે મજા. તમે તમારું ગામ છે ને અહીંયા આવીને એક જે બોલાવો, જો લોહીના ધબકારા વધી ન જાય તો મને કહેજો. એ તો સંતોની કૃપા હોય ત્યાં બાપુ આ થાય. અને નાક કાન ઘરે મૂકીને આવવાના તો થાય. આ બાયું ચડાવવાનું ધંધો જ નથી. આ બાયું મેં ચડાવી લીધી પેલા, આપણે ખૂબ ચડાવી. સાધુ બાપુ સાધુ જે કરે ને, સંતો જે કરે, આટલા બધા સંતો બેઠા ને વખાણ કરવું એવી વાત નથી. પણ મને બાપુ આ મારા જાત અનુભવ છે એટલા માટે હું કહું છું. ખટારો આંકો હિન્દુસ્તાનના તમામ બાપુ રાજ્ય જોઈ આવ્યો. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી, 5 લાખની શરત મારીને આવજો, મારી સાથીમાં ડામ દઈ દઉં. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણ. ખાનદાની ની ખબર, સમાજ કોઈ બી હોય, મારી માં કોણ, મારો બાપ કોણ, આની ખુમારી ન હોય તો હું જીવો તોય તે મરો તોય તે કઈ ફરક ન પડે. અરે જીવન મળ્યું છે ભલામણ. હું તો એમ કહું, રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણ? કૂતરાને ખબર પડે મારો ધણી આવ્યો, ખંભા સુધી ઊભું થાય, મારો ધણી આવ્યો. બાકી તો એ આમ જો કે આ તો ઓલો લુખે છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો. ઈ નો તમારા સામું પૂંછડી પટપટાવે. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ તમારો વેમ છે. લોહી સટકા ભરતું હોય ને, લગામ રાખજો, નકર એ સમય ક્યારે વ્યો જાય ખબર નહીં પડે. સમયની બલિયારી આ ગમે એટલા ટાઈમથી મત થાય છે બાપુ. સમય આવે તારે જ થાય બાપુ. રૂપિયાના ઘર ફેર્યા હોય તો ન થાય, કોઈને પાવર હોય તો ખોટી વાત છે. એક કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે ને, કુરુક્ષેત્રના પડ ધ્રુજતા હતા. ઈનો ઈ બાપુ અર્જુન ગાંડીવ ખંભામાં જતો, હસ્તિનાપુરથી દ્વારકા જતો તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વ્યો ગયો. સમયની બલિહારી છે. અમે અત્યારે તમે અમને જ્યાં સુધી બોલાવાના, ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. હવે એ દરબાર જ્યાં ગઈ કે બીજાને કહો એ ખબર છે, પણ એમાં તો અમારા હાટું મથી છે, તમારા હાટું મથતા નથી. આ તો બધું મન બનાવવાની વાત છે ને. ઘણા નથી કહેતા ગંગાજીમાં કે નાય લઈએ એટલે પાપ બધા બળી જાય. તો ગંગાજીને કાંઠે રહેતા છે, રોજ ની ધૂમકા દેતા હોય, એમ પાપ બળી જાય? એમ નો બળે. એ તો એવા થઈને જવું પડે. ભગીરથ રાજા ગંગાને ઉતારે,
અને ગંગા એમ કે મારો જોજ કોણ ઝેલે તેથી બાપુ આ ભોળો નાથ એમ કે કાંઈ વાંધો નહીં, માને કયો વ્યા આવે એ ભોળિયો નાથ. હમણાં બાપુએ વાણીમાં ગાયું ને, ઈ શિવ છે. શિવ તો શિવ છે. ઘણા નથી કહેતા કે હારી સંગત કરો તો છોકરા હારા થાય. ભોળાનાથના છોકરા ભૂત ભેગા જતા થયા, ભૂત જેવા સંસ્કાર આપ્યા હોય તો કઈ ન થાય. અને હું તો આટલી બધી સંખ્યામાં બહેનો બેઠા, બહેનોને ખાસ કહું, હારા સંતાન બાપુ હારી જનેતા વગર કોઈ દી ન થાય. ધરાવીને ધાનના નીપજે, કોડવીને માડું ન હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા ઓછલ હોય, હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થાય. હું એટલા માટે બહેનોને ખાસ ભલામણ કરું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આભને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રોની, આપણા સંતોની બાપુ તાકાત જોવી હોય તો હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે એમ હારા દીકરા ન મળે. વાવણી કરવી પડે, વાવવું પડે. હારી મા વગર બાપુ. અને જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગ્યો કે બાપુ દીકરા દીકરીઓએ જ આબરૂ રાખી, આ દુનિયાની આ માવડીઓએ આબરૂ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, હરિશ્ચંદ્ર રાજા બાપુ અયોધ્યાનો મહારાજા અને બાપુ બજારમાં રીંગણા વેસે બૈરું વેચી નાખ્યો અયોધ્યાની મહારાણી. વિચાર કરજો, ઇતિહાસ સાક્ષી પૂરે છે. અયોધ્યાની મહારાણીને એમ કે બાપુ લેવી છે, કોઈને બાય લેવી છે. તમે વિચાર તો કરો, હરિશ્ચંદ્ર રાજાનો ગુનો શું? સાચું બોલવું ઈ જ એનો ગુનો ને, સત્યના રાહ ઉપર હાલવું ઈ જ ગુનો ને. અત્યારે ઘણા એમને દાખલા દે, ભક્તિમાં તો આવી કઠણાઈ હોય, ભક્તિ હું કામ કરવી જોઈએ? તો ન કરશો, અમે જ્યાં કહી છે કરો. એ તારા મતીને વેચી નાખી તો ઠીક છે, પણ હારો ગરાગ ન જડ્યો બાપુ. જેથી કઠણાઈ બેહે ને તેથી તો આપણા હોય એ માર્ગ મૂકી દે. સમયની બલિહારી, મારો કહેવાનો મિનિંગ ઈ છે. સમય હોય ત્યાં સુધી બાપુ આનંદ કરી લ્યો. મને તો એમ થાય કે અત્યારે શું ભલામણા ઘટે છે. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું નથી. છોકરા કાજુ બદામની વાગેટ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું. આપણે છોકરાનું લાવીએ કાજુ બદામ, હાલે બેટા તારા લાવ્યા મારા પાટવીમાં નથી ખાવું, ઓલા ખા ને એ અમને પાર્લે નથી ચડ્યું. જીવે એવું આવ્યું છે. આપણા ગઢા થીગડા ઉપર થીગડા દઈ દઈને મરી ગયા ભલામણ. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું, બોલો. એટલે જીન્સમાં જુઓ તો માથા આવ્યા જાય એવા પહેર્યા હોય. આપણે કઈ પેલા પેન્ટ કેટલાનું આવ્યું કે 5000 નું, એટલે ફાટલા 5000. આવા તમે પહેરતા હતા, ખબર નહોતી કે આવું ટાણું આવશે ને. હાસીને રાખ્યા હોત તો એમ પહેરતા અત્યારે. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માં એમ કે લાય લાય બેટા 2 ટાંકા લઈ દો. દેહના પ્રદર્શન ન હોય મારા રામ. શું બાપુ એક સંસ્કૃતિ બાપુ એવી ગોટે સડાવી છે ને. પેલા ઓલા ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ડીસું લઈને એક પૂરી નાખજે, એક ભજીયું નાખજે. અરે ભિખારી જેવી જિંદગી કરી નાખી ભલામણા. એવું ગોટે સડાવ્યું છે ને, વાત જ જવા દો. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી કોઈ નથી લેતું. ઓલા દારૂ બાવળિયા વેસે તો પીપળા ખપી જાય. 2 લીટરના પીપળા ખપે, બોલો. દૂધ બજારો દૂધ વાળો હોય ને, દૂધ આપણા ઘરે દેવા આવે ને તો દૂધ વાળાના આ બેનું ડખડખાવતી હોય. ઓછું આવે છે, પાણી વાળું આવે છે, મોડું આવે છે. ઓલા દારૂ અને પાછું મહિને પૈસા દેવાના. દૂધ ઉધારે મળે, દૂધ વાળાને ગમે એવો ડખડખાવો તો બોલે નહીં. ઓલા દારૂ વાળા પાસે ચૂંક ચા કઈ નથી બોલતા. રોકડો ધંધો રોકડો, કોઈ નથી કહેતું કે આમાં પાણી વધારે નાખ્યું કે બાકી આય બાકી ઓલો ના જ પડે. તું પીને શું બોલી કઈ નક્કી નહીં, રોકડા હોય લઈ જા. ચોખ્ખો ધંધો. જોવો તો ખરા ઊંચું હાલ્યું. કીધાની વાત જ નથી મારા રામ. સંસ્કૃતિ ખતમ થતી જાય છે. આ મેં કીધું એમ બાપુ હવે જો વધ્યું હોય તો આ એક ભજન જ વધ્યું છે. અને બાપુ ભજનમાં જો બેઠા હોય ને તો તમને બંગાવું ન આવે અને ચાની જરૂર ન પડે, ઘડિયાળમાં ન જવું પડે. સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. ભજનની તાકાત છે રામ. ભજન તો ભજન છે, પણ હવે આપણે ભજનમાં જાય પણ ભજન આપણામાં નથી આવતું. એ માથાકૂટ. એક બેન છે ને બાજુના ગામમાં કથા હતી, તે કથા એના ઘરવાળાને કે સાંભળવા જાઉં. એનો ઘરવાળો કે જા ને ભાઈ, હા સુધી નિરાય ગયા. બેન હાજે આવ્યા, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા. શું કે બાપુ વાંચતા હતી કે માંડવા કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે ચેવડા મોટા તપેલા, કેટલું રાંધેલું, કેટલા ખાય.
ઈ કે પણ બાપુ હું વાંચતા ઈ તો કે મોટા મોટા કે સ્ટીરિયન, મોટા મોટા ટીવી, મોટા સગડોળ. ઈ કે પણ બાપુ હું વાંચતા ઈ હું તને પૂછું છું. ઈ કે એટલા બધા માણસ થોડું સંભળાય, નકરી બહાર બહાર જ રખડી નથી. આપણને એવું નથી લાગતું આપણે બહાર બહાર રખડતા એવું નથી લાગતું. ભજન જો બાપુ આપણામાં બે જાય તો કામ થઈ જાય. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની જાય. શું બાપુ ભજનની ચોંટ છે, શબ્દની ચોંટ હોય. રામ અમે આખી રાત રાગડા તાણે હું તાણું કે શૈલેષ બાપુ તાણે. આમાંથી જો 5 જણાને મજા ન આવે તો અમારી ને તમારી બેયની કઠણાઈ ન કહેવાય. 5 જણા એમ કહે કે આજ મજા આવી તો અમને એમ થાય કે બસ અમારી રાત સુધરી જાય. બાકી કોઈને વેરાગ લગાડવાની વાત નથી. બસ આમાં મજા જ છે ને, આનંદ કરીને વ્યૂ જવાનું છે, બાકી કાંઈ છે જ નહીં. સમય મળ્યો છે જેટલો થાય ને એટલો આનંદ. બાકી તો અત્યારે